ગોકુળની રખેવાળી નંદ બાબા ગોવાળિયાઓને આપી અને મથુરા જાય છે। હવે અહીંયા પણ વિચાર આવે કે હજી કૃષ્ણનો જન્મ થયો થોડાક દિવસ થયા તો ગોકુળ છોડીને નંદ બાબા શું કામ મથુરા જાય છે? કારણ કે એ દિવસ હતો કે એ દિવસે કંસને કર આપવો પડે અને એ દિવસે કર ના આપો ને તો કંસ વધારાનો કર માંગે। નંદ કંસસ્ય વાર્ષિક્ય વર્ષ થઈ ગયું એટલે એ દિવસ હતો એટલે નંદ બાબા મથુરા તરફ જાય અને ગોકુળની રક્ષા ગોવાળિયાઓને આપે છે। જરા ધ્યાન આપજો, વિચાર કરો ગોકુળનો અર્થ શું થાય? આધ્યાત્મિક રીતના તમને સમજાઈ જાય એટલે સમજ પાડું। ગો એટલે કે ઇન્દ્રિય અને કુળ એટલે કે સમૂહ। ઇન્દ્રિયોનો સમૂહ હોય ને એને ગોકુળ કહેવામાં આવે। આપણા શરીરને પણ ગોકુળ કીધું છે। આપણામાં પણ ઘણી બધી ઇન્દ્રિયોનો સમૂહ છે। હવે એ ગોકુળનો રાજા હતા નંદ બાબા, એ ગોકુળનો રાજા હતા નંદ અને આપણા શરીરનો રાજા છે મન। નંદ બાબા ગોકુળ છોડીને ગયા એટલે ગોકુળમાં પૂતના રૂપી રાક્ષસી આવી છે। બસ આપણું મન ગમે ત્યાં ભટકે ને ત્યારે રાક્ષસી વિચાર આપણામાં આવે। મનને સંભાળી લેશો ને દુખી નહીં થવું પડે। અહીંયા કંસ એટલો બધો ગભરાઈ ગયો હતો એટલે આપતકાલીન સભા બોલાવી કે હવે મારા કાળને મારવું હોય તો શું કરવું પડે? ત્યારે પૂતના રૂપી રાક્ષસી હતી ને કહે ચિંતા ન કરો કે આજુબાજુ ગામડામાં જેટલા પણ નાના બાળકો અત્યારે તાજા જન્મા છે ને એને હું મારીને આવીશ। એ બીડું પૂતનાએ ઝડપ્યું। અહીંયા નંદ બાબા મથુરા ગયા, કંસને કર આપ્યો, એ કર તો આપ્યો થોડું વધારે કર આપ્યો એટલે કંસ કહે બાબા વધારે શું કામ? ત્યારે નંદ બાબા કે અમાર ત્યાં ઘણા વર્ષે લાલાનો જન્મ થયો ને એ ખુશીમાં વધારે આપું છું। ત્યારે કંસે આશીર્વાદ આપ્યા હતા કે તમારો લાલો હજારો વર્ષ જીવે। એ કંસને મળી અને વસુદેવ દેવકી જે જેલમાં હતા એમને મળવા ગયા। વસુદેવે કીધું કે તમે જલ્દીથી ગોકુળ તરફ જાઓ કારણ કે કંસ કાઈ પણ કરી શકે। અહીંયા પૂતના તો ગોકુળ તરફ આવી ગઈ હતી, એટલું સુંદર રૂપ ધર્યું એને। એ ગોકુળમાં આવી એટલે ગોવાળિયા વિચાર કરે કે આ માસીને પહેલી વાર જોયા છે અને જે ઘોડિયામાં કનૈયો સૂતો હતો ને એ પૂતના ત્યાં સુધી પહોંચી ગઈ। હવે અહીંયા જોજો ઘોડિયામાં કનૈયો હતો, પૂતના રાક્ષસી ત્યાં આવીને એટલે ભગવાન કૃષ્ણએ આંખ બંધ કરી દીધી। અહીંયા ઘણા બધા મતો છે આંખ શું કામ બંધ કરી? કોઈ સંતે એમ કીધું કે પૂતના સ્તન ઉપર ઝેર લગાવીને આવી છે ને એટલે કનૈયો વિચાર કરે કે હવે તો શરૂઆતમાં જ મારે ઝેર આવ્યું, હજી તો મારો જન્મ થયો છે ને ઝેર પીવાનો ફોર્મ્યુલા મારી પાસે નથી, શંકર પાસે છે એટલે શિવજીને યાદ કરે। કોઈ સંત કહે એમ નહીં, એ રાક્ષસી હતી ને એટલે આંખ બંધ કરી દીધી। પણ ખરી વાતમાં શું છે ખબર? આંખ એટલા માટે બંધ કરી કે એ વિચાર કરે કે મેં પૂતનાને કોઈ જગ્યાએ જોઈ છે। આંખ બંધ કરી બધા અવતારો જોતા હતા, એમાં વામન અવતાર આવ્યો ને બલિ રાજાની એ પુત્રી હતી। વામન અવતારમાં કાલે આપણે કથા કરીને વામનમાંથી ભગવાન વિરાટ થયા, નામ હતું રતુરમાલ। એ ભગવાન વામન હતા ને એટલે ભાવ પ્રગટ થયો કે આવો દીકરો હોય તો કેટલું સારું, પણ ભગવાન વામનમાંથી વિરાટ થયા ને એટલે બીજો ભાવ પ્રગટ થયો કે આવો દીકરો હોય ને એની કરતા મારી નાખવો સારું। બે ભાવ પ્રગટ કરી અને કૃષ્ણ અવતારમાં એ પૂતના થઈને આવે છે અને પૂતના ઘોડિયામાંથી એ કૃષ્ણને ઉપાડી અને એટલું મોટું શરીર કરે, એટલું મોટું શરીર કરે, એટલું મોટું શરીર કરે, પૂતનાથી પણ વધારે શરીર ભગવાન કૃષ્ણ કરે છે। એ પૂતનાને લઈ આકાશમાં ઉડે છે, એટલું આકાશમાં ગોળ ગોળ ફરે છે, એટલું ગોળ ગોળ ફરે છે। હવે એટલું વિશાળકાય શરીર ભગવાન કૃષ્ણએ કહ્યું, વિચાર કરે ક્યાં નાખું, ક્યાં નાખું? એ મથુરા અને ગોકુળની વચમાં એક કંસનો બગીચો હતો, એ બગીચાની અંદર એ પૂતનાના શરીરને ઢાંકેલો છે અને
જોરનો અવાજ આવ્યો. એટલો જોરમાં અવાજ આવ્યો ને બધા ગભરાઈ ગયા. શું થયું? ગોપી ગોવાળ પોતાના ઘરમાંથી બહાર આવી ગયા. એ યશોદા ઘોડિયા પાસે ગઈ. જોયું તો કૃષ્ણ નહીં. આ બાજુ ગોપી ગોવાળો દોડીને આવે છે. માં યશોદા, તારો લાલો રાક્ષસીની છાતી ઉપર રમે છે. અને બધી ગોપીઓ ઠપકો આપે, તારાથી ન સજવાય ને તો અમને આપી દે, મોટો કરીને તને આપી દઈશ. બીજી ગોપી કે હા, ચાર પડ્યા છે, પાંચમો પડી રહેશે, હું ફરક પડશે. મેણા મારે છે. માં યશોદા કે મારી ભૂલ થઈ ગઈ. અને બધા જ ગોકુળ વાસીઓ જ્યાં પૂતનાનું શરીર પડ્યું હતું ને ત્યાં ગયા ને તો છાતી ઉપર કૃષ્ણ રમતો હતો. એટલે બધાએ ગોપી ગોવાળિયાએ કૃષ્ણને એ પૂતનાની છાતી પરથી ઉતારી. માં યશોદાને એમ થયું કે મારો લાલો છે ને રાક્ષસની છાતી પર રમતો તો ને અપવિત્ર થઈ ગયો છે. શું કરું? જોજો અહીંયા જરા ધ્યાન આપજો. માં યશોદા અને ગોવાળિયાએ છે ને ગૌમૂત્ર અને ગાયના છાણથી કનૈયાને સ્નાન કરાવ્યું છે. બાજુમાંથી યમુનાજી નીકળે છે તો યમુના જળમાં પણ સ્નાન કરાવ્યું છે. તો આવો આપણે બધા જ માનસિક રીતે કૃષ્ણને યમુના જળમાં સ્નાન કરાવીએ. યમુના જળમાં કેસર બોળી સ્નાન કરાવો સામળા. યમુના જળમાં કેસર